શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું આપની સાથે મિક્સ નમકીનની રેસીપી શેર કરીશ। મિક્સ નમકીનમાં આપણે ઘણી બધી વસ્તુઓ બનાવીને ઉમેરવાની હોય છે, તો ચાલો આપણે પહેલાં એક પછી એક વસ્તુ બનાવી લઈએ અને પછી એમાં મસાલા કરી લઈએ। તો પહેલાં આપણે કઠોળ પલાળી લેવાના છે। તો પહેલાં મેં 1 વાડકી મઠ લીધા છે। મઠને આપણે 2 થી 3 વખત સરસ રીતે પાણી વડે ધોઈ લીધા છે અને હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને એને ઢાંકીને આખી રાત માટે પલળવા દઈએ અથવા 7 થી 8 કલાક માટે એને પલળવા દઈએ। એ જ પ્રમાણે આપણે મગને પણ 2 થી 3 વખત સરસ રીતે પાણી વડે ધોઈ લીધા છે। એમાં પણ આપણે 1 ગ્લાસ પાણી ઉમેરીને એને પણ આખી રાત માટે પલળવા દઈશું। હવે 1 વાડકી આપણે વટાણા લઈશું। વટાણા ગ્રીન કલરના જ લેવાના છે અને એને પણ આપણે 2 થી 3 વખત સરસ રીતે પાણી વડે ધોઈ લઈએ અને એમાં પણ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને ઢાંકીને એને પણ આખી રાત માટે પલળવા દઈએ। તો મેં 3 કઠોળ આ રીતે પલળવા માટે મૂકી દીધા છે। જો દિવસે પલાળવા હોય તો તમે 7 થી 8 કલાક પલાળીને એને આપણે યુઝ કરી શકીએ છીએ। તો જુઓ બધા જ કઠોળ સરસ પલળી ગયા છે, મગ સરસ પલળી ગયા છે, મઠ પણ જુઓ પલળીને સરસ પોચા થઈ ગયા છે। હવે જોઈએ વટાણા પણ સરસ એવા પલળી ગયા છે। હવે આપણે આ 3 કઠોળને કોરા કરી લેવાના છે। તો કોરા કરવા માટે આપણે આ રીતે કોટનના ટોવેલ હોય એને પાથરી દઈશું અને કઠોળમાંથી આ રીતે પાણી નિતારી લઈશું અને પછી ટોવેલ ઉપર એને કોરા થવા માટે રાખી લઈશું। તો આ રીતે એક પછી એક 3 કઠોળમાંથી પાણી નિતારી લઈશું અને એને ટોવેલમાં કોરા થવા માટે મૂકી દઈશું। હવે આ કઠોળને આપણે વધારે સૂકવવાના પણ નથી અને વધારે ભીના પણ નથી રાખવાના। 2 કલાક માટે સૂકવીશું એટલે સરસ એવા કોરા થઈ જશે। હવે બધા જ કઠોળ કોરા પડે ત્યાં સુધી 1 વાડકી મકાઈ પૌવા અને 1 વાડકી તળવાના પૌવા લીધા છે, તેને તળી લઈએ। તો તળવા માટે ગેસ પર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું અને હવે તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં સફેદ પૌવા તળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખવાની છે અને આ રીતે ઝારામાં તળીશું જેથી પૌવાને આપણે તેલમાંથી સરળતાથી બહાર કાઢી શકીએ। આ રીતે તળવાથી તેલ પણ ચોખ્ખું રહેશે। તો આ રીતે બધા જ પૌવાને તળી લઈશું। આ રીતે થોડા થોડા પૌવા ઉમેરતા જઈશું અને એને તળતા જઈશું। તો હવે બધા જ પૌવા આપણા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મકાઈના પૌવા તળી લઈએ, એને પણ ઝારામાં જ તળીશું અને ગેસની ફ્લેમ મીડિયમથી ફાસ્ટ રાખીશું જેથી સરસ એવા પૌવા આપણા તળાઈને તૈયાર થઈ જશે। તો હવે આ જ રીતે આપણે મકાઈના પણ બધા જ પૌવાને તળી લઈએ અને આ રીતે મોટા ઝારામાં લઈશું એટલે તેલ પણ સરસ એમાં નમકીનમાં ઉમેરવા માટે થોડા ડ્રાયફ્રૂટ પણ તળી લેવાના છે। તો મેં અહીંયા થોડી બદામ લીધી છે, એને તળી લઈશું। થોડી થોડી ક્રિસ્પી થાય એવી તળવાની છે, વધારે નથી તળવાની। થોડા કાજુ તળી લઈએ અને થોડી સૂકી દ્રાક્ષ પણ આપણે તળી લઈએ। દ્રાક્ષને તળાતા વાર નહીં લાગે એટલે તરત જ એને કાઢી લઈશું। હવે થોડા મીઠા લીમડાના પાન તળી લઈએ અને થોડા લીલા મરચાં તળી લઈએ। જ્યારે મીઠા લીમડાના પાન અને મરચાં તળીએ ત્યારે તેલમાં છાંટા ઉડી શકે છે, તો એને ડીપ નહીં કરીએ, આ રીતે ફટાફટ એને ઉપર નીચે કરીને તળી લઈશું અને સરસ તળાય પછી જ એને ડીપ કરીશું। તો હવે લીલા મરચાંના પાન અને મરચાં પણ તળાઈ ગયા છે। હવે ડ્રાયફ્રૂટ તળાઈ ગયા છે તો કાજુ અને બદામ સરસ તળાયા છે, એને આ રીતે 2 ફાળ પણ કરી લઈએ। તો ચપ્પા વડે એને સમારી લઈશું અને એના આ રીતે 2 પીસ કરી લઈશું। હવે સિંગદાણાને તળી લઈએ। તો મેં અહીંયા શેકેલા સિંગદાણા લીધા છે, કાચા સિંગદાણા પણ લઈ શકાય છે। શેકેલા સિંગદાણા છે એટલે તળાતા વાર નહીં લાગે। હવે કઠોળ પણ આપણા સરસ એવા કોરા પડી ગયા છે। તો હવે કઠોળને આપણે સેલો ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય નથી કરવાના। કઠોળને ડીપ ફ્રાય કરીશું તો તેલના છાંટા વધારે બહાર ઉડે છે। તો અહીંયા આપણે તેલ થોડું વધારે લઈશું અને વધારે તેલમાં એને આ રીતે તવેથા વડે ફેરવતા જઈશું અને સરસ એવા સાંતળી લેવાના છે અને સરસ સંતળાઈ જાય પછી એમાંથી તેલ નિતારીને એને બહાર કાઢી લઈશું। તો પહેલાં આપણે મઠને સાંતળી લઈએ। હવે મઠ સરસ સંતળાઈ ગયા છે અને તેલ પણ નિતારી લીધું છે। હવે આપણે મગને સાંતળી લઈએ, એને પણ તવેથા વડે હલાવતા જઈશું અને સરસ સાંતળી લઈશું અને એમાંથી પણ ઝારા વડે તેલ નિતારી દઈશું અને એને પણ એક વાસણમાં લઈ લઈએ અને હવે આપણે વટાણાને પણ સરસ સાંતળી લઈએ। આ રીતે કઠોળને સાંતળી લઈશું તો તેલના છાંટા પણ બહાર નહીં ઉડે અને તળીને જેવા તૈયાર થાય એવા જ તૈયાર થશે। પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે કઠોળ આપણે સાંતળતા હોઈએ ત્યારે ભીના ન હોવા જોઈએ। ભીના હશે
તો કઠોળમાં પાણી રહી જશે અને કઠોળ ભેજવાળા રહી જશે. હવે આપણે મમરા લઈએ. મમરાને મેં ચાળી લીધા છે. હવે મમરાને સરસ ક્રિસ્પી થાય એવા શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તવેથો ફેરવતા જઈશું અને મમરાને સરસ શેકી લઈશું. તો જુઓ મમરા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. એનો દાણો આંગળી વડે દબાવીશું તો તરત તૂટી જશે. તો હવે આ મમરાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈએ, કેમ કે એમાં ઘણી બધી વસ્તુ આપણે ઉમેરવાની છે, તો મોટું વાસણ જોઈશે. તો હવે મેં મમરા મોટા વાસણમાં લઈ લીધા છે. હવે એક પછી એક બધી જ વસ્તુઓ આપણે જે તૈયાર કરી છે તે એમાં ઉમેરતા જઈશું. મોર તારે સોનાની ચાંચ, મોર તારે રૂપાની પાંખ, સોનાની ચાંચે રે મોરલો મોતી ચરવા જાય. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે રે વિવૈના માંડવે હોરા. હવે એમાં બધા જ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરી દઈશું. મેં અહીંયા લીંબુના ફૂલને ઝીણા વાટી લીધા છે, તે પણ થોડા ઉમેરી લઈશું. મરચું, મીઠું, હળદર, લીંબુના ફૂલ અને દળેલી ખાંડ પણ મેં ઉમેરી લીધી છે. જો લીંબુના ફૂલ ન ઉમેરવા હોય તો આમચૂર પાવડર પણ ઉમેરી શકાય છે. સેવ બનાવવાની અને ગાંઠિયા બનાવવાની રેસીપી પણ મારી ચેનલમાં આપેલી છે, તે પણ તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણું સરસ એવું મિક્સ નમકીન. મિત્રો, તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.